નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે મેલડીમાંની વ્રત કથા અને વાર્તા વિશે વાત કરીશું. આ વ્રત કારતક ને ભાદરવા સિવાય કોઈ પણ મહિનામાં મંગળવારથી શરૂ કરી શકાય છે. આ વ્રત 11 મંગળવારનું છે. 12મા મંગળવારે વ્રતનું ઉજવણું કરવું. આ રીતે 3 વખત વ્રત કરી આજીવન વ્રત કરી શકાય. મંગળવારે સવારે બાજોઠ કે પાટલા ઉપર લાલ વસ્ત્ર પાથરી માની છબી કે ત્રિશૂલની સ્થાપના કરી 5 લાલ રંગના ફૂલ મૂકવા. ઘીનો દીવો કરી જેટલામાં મંગળવાર હોય એટલી અગરબત્તી કરવી. માને ચાંદલો કરવો અને વાર્તા વાંચવી. હવે આપણે મેલડી માના વાર્તા વિશે વાત કરીશું. ઉત્તર ગુજરાતમાં નાનું સરખું ગામ હતું. તે ગામમાં નારણ નામે એક ખેડૂત રહેતો હતો. તેની પત્નીનું નામ મંગળા હતું. આ ખેડૂત પતિ પત્ની ખૂબ જ ગરીબ હાલતમાં જીવતા હતા. તેઓ ગામડાને છેડે મોટા વાંસથી બનાવેલા ભાંગ્યા તૂટા ઘરમાં રહેતા અને મહેનત મજૂરી કરીને પેટ ભરતા. ઘણીવાર તો તેમને ભૂખ્યા પણ સૂઈ જવું પડતું. આ બંને પતિ પત્નીને માતાજી પર અપાર શ્રદ્ધા હતી. તેઓ પોતાની ગરીબાઈનું કારણ પોતાના પૂર્વજન્મના કર્મને ગણતા. તેઓ કહેતા કે આપણે ગયા જન્મમાં કેવા પાપ કર્યા છે કે આ ભવમાં આટલી ગરીબાઈ ભોગવવી પડે છે. આ ઉપરાંત તેમને ઘેર શેર માટીની ખોટ પણ હતી. છતાં બંને જણા હસતું મોં રાખી જીવન પસાર કરતા હતા. એવામાં દુકાળના દિવસો આવ્યા. ચોમાસાના 4 મહિના કોરા જવાથી ગામમાં ભૂખમરો ઊભો થયો. લોકો ગામ છોડી પરગામ જવા લાગ્યા. બંને પતિ પત્ની પણ થોડા રળિયા ખડ્યો સામાન લઈ કાઠિયાવાડ બાજુ ઉપડી ગયા. એ વર્ષે કાઠિયાવાડમાં વરસાદ સારો થયેલો. તેઓ દરિયાકાંઠે ઝૂંપડું બાંધી રહેવા લાગ્યા. શરૂઆતમાં છૂટક મજૂરી કરીને પેટ ભરવા લાગ્યા. પછી તેમને એક પથ્થરની ખાણમાં કામ મળી ગયું. મંગળા સવારે વહેલી ઉઠી રોટલા ઘડી સાથે ડુંગળી અને ગોળ લઈ ભાથું બાંધી દેતી. પછી બંને પતિ પત્ની સૂર્યોદય સાથે જ કામે નીકળી પડતા. કારણ કે ખાણમાં જેટલું વધારે કામ થાય તેટલી વધારે મજૂરી મળે. ઝૂંપડીએથી ખાણે જતા રસ્તામાં એક ડેરી આવતી. આ ડેરી મેલડીમાંની હતી. તેની પાસે હંમેશા મંગળા ઊભી રહેતી અને 2 હાથ જોડી પોતાની ગરીબી દૂર થાય અને સુખ શાંતિ મળે તેવી પ્રાર્થના કરતી. આ દેરીમાં 3 પથ્થર ગોઠવી એક નાના ટુકડા ઉપર સિંદૂરથી ત્રિશૂળ દોરેલા પથ્થર મૂક્યો હતો. અહીં કોઈ ધૂપ દીપ કરતું ન હતું. ક્યારેક વર્ષમાં વચલે દિવસે કોઈ કે દીવો કર્યો હોય એમ લાગે. મંગળાને આ દેરી સાથે માયા બંધાણી. તે દરરોજ હાથ જોડી પગે લાગી પછી જ કામ ધંધે જતી. તેણે આ દેરીમાં માની જાગતી જ્યોતિ હોવાય તેવું ભાસતું હતું. આમ આ બંને પતિ પત્ની કામ ધંધો કરી શાંતિથી જીવન પસાર કરવા લાગ્યા. પણ કુદરતની આગળ બધું નકામું. અચાનક નારણના પગ પર પથ્થર પડતા તેના પગે સોજો ચડી ગયો. ખાંડના મુકાદમે તેને દવાખાને પહોંચાડ્યો. ડૉક્ટરે કહ્યું, પગના હાડકામાં તિરાડ પડી ગઈ છે. સંધાતા વાર લાગશે. તેને સંપૂર્ણ આરામ કરવો પડશે. આવા અણધાર્યા અકસ્માતથી ફરી બંને પતિ પત્ની નિરાશ થયા. છતાં મંગળાને કુદરતી શક્તિ મળી હોય એમ તે બોલી, તમે જરાય મૂંઝાશો નહીં. મને પેલી ડેરાવાળી મેલડીમાં પર અપાર શ્રદ્ધા છે. તે જરૂર આપણી સામે જોશે. મંગળા રોટલા ઘડી પતિને પહેલાં જ કોળિયો જમાડતી. તેમને પગે લાગી ઝૂંપડીની બહાર નીકળતી. રસ્તામાં દેરી આવતી. તે પગે લાગવા ઊભી રહી. તેણે જોયું તો દેરી પાસે એક ધોળી પણ મેલી ઘેલી સાડી પહેરેલી, શરીરે સૂક લકડી જેવી ડોસી બેઠી હતી. તે બોલી, દીકરી, હું 2 દિવસથી ભૂખી છું. બટકું રોટલો આપ. મંગળાએ તો પોતાના ભાથામાંથી રોટલો, ડુંગળીનો દડો અને ગોળ કાઢી ડોસીમાને આપ્યો. ડોસીમા તો હપાહપ કરી બધો જ રોટલો ખાઈ ગયા. મંગળાએ વિચાર્યું, માજી કેટલા ભૂખ્યા છે કે આખું ભાથું ખાઈ ગયા. આજે હું પાણી પીને ચલાવી લઈશ. ભાથું ખાઈ ડોસીમાં બોલ્યા, દીકરી, ભલું થાજો તારું. જેવું મારું પેટ ઠાર્યું એમ તારું પણ પેટ આ ડેરાવાળી માતાજી ઠારશે. મંગળા ડોસીમાને પ્રણામ કરી કારખાને પહોંચી. આખો દિવસ કામ કરી ઘેર આવી. સાંજે ડોસીમાના જ વિચાર કરતી સૂઈ ગઈ. બીજે દિવસે તેણે ફરી ડેરી પાસે ડોસીમાને જોયા. એટલે મંગળા બોલી, માળી, આજે તો તમારા માટે ભાથું લાવી છું. લો, ખાઈ લો. આમ કહી તેને ડોસીમા આગળ રોટલો અને ડુંગળી ધર્યા. ડોસીમા તો જલ્દી ખાઈ ગયા. ડોસીમા ખાતા ખાતા બોલ્યા,
દીકરી, તું બહુ દુઃખી હોય એમ લાગે છે, અને તારો ધણી ક્યાં છે? માળી, આ તો ગયા જન્મના કર્મની કઠણાઈ છે. ગયા જન્મમાં કંઈક એવા પાપ કર્યા હશે કે આ જન્મે ભોગવીએ છીએ. આમાં કોનો વાંક કાઢવો? દીકરી, તું મારી એક વાત માનીશ? તું માં મેલડીનું વ્રત કર. આજના કળિયુગમાં માં શક્તિની જાગતી જ્યોત છે. એનું વ્રત કરવાથી તારા બધા જ દુઃખ દૂર થઈ જશે. મંગળા કામ ધંધા પર મેલડી માના જ વિચાર કરવા લાગી. સાંજે ઘેર આવી તેણે પતિ નારાયણને બધી વાત કરી. બંને પતિ પત્નીએ માં મેલડીના એકટાણાના 11 મંગળવારના ઉપવાસ શરૂ કર્યા. 5મે મંગળવારે તો નારાયણ હાલતો ચાલતો થઈ ગયો અને ફરી કામ ધંધે જવા લાગ્યો. 11મા મંગળવારે બંને પતિ પત્નીએ કામમાંથી બચાવેલા પૈસામાંથી ખીર રોટલી બનાવી દેરીએ માને ધરાવવા ઉપડ્યા. દેરીએ ડોસીમાં બેઠા જ હતા. મંગળાએ દેરીએ દીવો કરી ત્રિશૂળ સ્વરૂપ માને જમાડી ડોસીમાને પ્રસાદ આપ્યો. ડોસીમા પ્રસાદ આરોગી અંતરથી આશીર્વાદ આપ્યા અને બોલ્યા, તારા મંગળવારનું વ્રત ફળી ગયું છે. પછી તેઓ ઊભા થઈ નારાયણને કહ્યું, બેટા મારા, ગયા પછી હું જ્યાં બેઠી છું ત્યાં ખાડો ખોદજે. માં મેલડી તારી વહારે ચડશે. આમ કહી આંખના પલકારામાં ડોસી અદૃશ્ય થઈ ગયા. નારાયણ અને મંગળાએ તો આંખો ચોળતા જ રહી ગયા. પછી ડોસીમાના કહ્યા પ્રમાણે નારાયણ ત્રિકમ પાવડાથી માટી ખોદી તો ખન ખન અવાજ આવી. માટા ખસેડી નારાયણે જોયું તો તાંબાના ઘડો દેખાયો. તેમણે ઘડાનું ઢાંકણું દૂર કર્યું તો અંદર સોના મહોરો ભરેલો તાંબાનો ઘડો જોઈ બંને પતિ પત્ની અવાક થઈ ગયા. મંગળા સોના મહોરો જોઈ રડવા લાગી અને બોલી, હું કેવી દુર્ભાગી કે માં મેલડીને ના ઓળખી શકી. તે ખૂબ જ પસ્તાવા લાગી. પછી બંને પતિ પત્ની તાંબાના ઘડાને ત્યાં જ દાટી ઘરે પાછા ફર્યા. રાત્રે માં મેલડીનું સ્મરણ કરતાં કરતાં ઊંઘી ગયા. અડધી રાત્રે માં મેલડીએ બંને પતિ પત્નીને પોતાના અસલ સ્વરૂપે દર્શન આપતા કહ્યું, હવે તમારા દુઃખના દિવસો પૂરા થઈ ગયા છે. વહેલી સવારે સોનામહારો ભરેલો ઘડો લઈ આવજો અને આજથી પૂરા 9 મહિને મંગળાને કુખે દીકરો અવતરશે. તો માનજો કા માં મેલડીનું વ્રત તમને ફળ્યું છે. તમે મળેલા ધનનો સદુપયોગ કરી સુખ ભોગવજો. દીન દુખિયાની સેવા કરજો. મારા નામે ખીર રોટલાના વ્રતનો મહિમા વધારજો. આમ આશીર્વાદ આપી માં મેલડી અદૃશ્ય થઈ ગયા. જેમ માં મેલડી નારાયણ અને મંગળાને ફર્યા તેમ આ વ્રત કરનાર સૌને ફળજો. અને મિત્રો, આવી જ નવી નવી વાર્તાઓ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.